મતગણતરીના પ્રારંભિક વલણોમાં ઇન્ડી ગઠબંધન હાલમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આગળ રહેલું છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ 11 બેઠકો પર આગળ છે. મધ્યપ્રદેશની ઇન્દોર સીટ પર લોકસભા ચૂંટણીનું આશ્ચર્યજનક ઐતિહાસિક વલણ જોવા મળ્યું. અત્યાર સુધીમાં નોતાને 1 લાખથી પણ વધુ મતો મળ્યા છે. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા 1,16,808 મતોથી જીતી ગયા છે. તેમની સામે કોંગ્રેસના રાજુ ઓદેદરાનો પરાજય થયો છે. એક્ઝિટ પોલમાં ભાજપની જીત દેખાતા પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે ભાજપની પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી પાકિસ્તાન માટે ચિંતાનું કારણ બન્યું છે. શેરબજારમાં કારોબાર ઘટાડા સાથે શરૂ થયો હતો. બીએસઈ સેન્સેક્સ 6,000 પોઈન્ટથી પણ વધુ નીચે ટ્રેન્ડ કરવા લાગ્યો. એનએસઈ નિફ્ટી 1900 પોઈન્ટથી પણ વધુ લપસી ગયો. ભારે વિવાદ બાદ ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પર 4,47,000 કરતાં વધુ લીડ જોવા મળી. ઘણા લોકો ChatGPTની સેવાનો ઉપયોગ કરી શકતા નથી. સમગ્ર વિશ્વમાં લોકો આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. સેવા બંધ થવાનું કારણ બહાર આવ્યું નથી. ભારતમાં લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરી વચ્ચે સ્ટોપ ધ કાઉન્ટ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ટ્વીટ વર્ષ 2016માં કરી હતી. હેમા માલિની સતત ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહી છે. હેમા માલિની 1,80,000થી પણ વધુ મતોથી આગળ છે. અક્ષય કુમારની સ્ટાર્ટર ફિલ્મ વેદર મરાઠેનું શૂટિંગ બંધ થઈ ગયું છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું પરંતુ બજેટની સમસ્યાને કારણે બંધ કરી દેવામાં આવ્યું.